અરે ઉતાવળે હાથ હાકો, હમણાં ઓલી સોરી આવીને ઊભી રહેશે. કોણ આવવાનું છે બા? અરે આ ગોપી આવે છે. નણંદ બાવાના છે? હા. આ હું ગુગુ ગુગુ કરો છો? કેટલા વાગ્યા ખબર પડે? હજુ તો તમારું આ બધું કામ નથી પત્યું તો રસોઈ ક્યારે થશે? અને આમ મારી છોરી પણ અમને આવી જશે. કરું છું બા. આવી ગયો માં બેટા? હા મમ્મી. શું કરે, ઘરે બધા સારા છે ને? હા, તમને કેમ છે? મજામાં. આવી ગયા? હા, ઘરે કેમ છે બધા? બધા મજામાં છે. તમને કેમ છે? બસ સારું. હવે બેઠી છો શું? ઝટ રસોઈ કરો. અમારી દીકરીને ભૂખ લાગી હશે. હા બા, કરું છું. બેટા, તારા પેટમાં દુખતું હતું તે હવે સારું છે ને? હા મમ્મી, સારું છે. મને તો તારી બહુ ચિંતા થતી હતી. મમ્મી, તમે મારી ચિંતા નહીં કરતા. અને હા, ભાભી તમને સાચવે તો છે ને? સાચવે જ ને. હું એને મુઠ્ઠીમાં રાખું ને, મુઠ્ઠીમાં. એને હલવાય ન દઉં. બેન, બા, ચાલો જમવા. રસોઈ તૈયાર થઈ ગઈ છે, ચાલો. અરે આજે તો મારો દીકરો મારી હારે બેહીને જમવાનો છે. બહુ ભૂખ લાગી છે ને? અરે અરે અરે, આ કેવું શાક બનાવ્યું છે? શાક બનાવતા નથી આવડતું? આ શાકમાં જરાય મીઠું નથી. આ મીઠું નાખતા શું થાય તમને? બા, તમને બીપીનો પ્રોબ્લેમ છે એટલે હું મીઠું ઓછું નાખું છું. જો તમને મીઠું ઓછું લાગતું હોય તો તમે ઉપરથી નાખી લ્યો ને. શું મમ્મી, તમે પણ આટલું સરસ તો જમવાનું બનાવ્યું છે, વાત વાતમાં ભાભીને ટોક ટોક કરો છો. તું શાની માની બે, તને નહીં સમજાય. શું થયું બેટા? માથું દુખતું એવું લાગે છે. હા તો આ છે ને, તું બહારથી આવીને મુસાફરીનો તને થાક હોય ને એવું લાગે છે. હું ભાભી જોડે તારા માટે માથાની ગોળી મોકલું ને પીને થોડો આરામ કરી લે એટલે સારું થઈ જશે બેટા. હા મમ્મી. પરી, ગોપીને માથું બહુ દુખે છે. એક માથાની ગોળી અને પાણી દઈ આવે ને. હા સારું બા. ગોપીબેન, માથું દબાવી આપો. ના ના ભાભી, મારે ઉલટાનું તમને કામ કરાવવું જોઈએ, પણ અહીંયા આવીને તો હું સૂઈ ગઈ છું. પણ સિરિયસલીમાં બહુ માથું દુખે છે. અરે ગોપીબેન, આપણે બેરાનું તો રોજનું થયું, એમાં શું ફરક પડવાનો? લાવો લાવો, તમને માથું દબાઈ આપું એટલે જલ્દી સારું થઈ જશે. અરે ના ના ભાભી, હમણાં થોડીક વાર સૂઈ જાશ ને એટલે સારું થઈ જશે. દવા તો પીધી જ છે ને, તમે આરામથી કામ પતાવો. સારું, તો વધારે દુખે માથું તો મને બોલાવજો, મૂંઝાતા નહીં. હા. વાહ, મારી ભાભી કેટલી સારી છે, મારું કેટલું ધ્યાન રાખે છે. પણ મારી માને આ ટોક ટોક કરવાની ટેવ જાતી જ નથી. આનું મારે જ કંઈક કરવું પડશે. એ પરી હોવ, જ્યાં ધીરે ધીરે કામ કરો ને. આ મારી દીકરીનું માથું બહુ દુખે છે, એ સૂતી છે અંદર. હા બા, હવે ધ્યાન રાખીશ. અરે આ બધી ધૂળ ધૂળ, આ બધું કચરું તો રહી ગયું. હરકું વાન ને.
હવે આ જોને આ બધું હરકું વાને આ બધી ધૂળ ધૂળ પછી પગમાં આવે ને તો મને તો જરાય નહીં ગમે. સરખું કચરું કરો. આ બાજુવાળાના ઘરમાં જઈને જુઓ, ત્યાં એક બાય તમને પડેલો ના દેખાય ને આપણા ઘરમાં તો કચરું કરેલું હોય ને તો એ ના દેખાય કે અહીંયા બધી સફાઈ કરેલી છે. ક્યાંથી ભટકાની આવી બહુ. રામ 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 રામ. અરે આ હું જરા હરકું ભીહીને તો પોતું માર. બસ તારી માએ તો તને કઈ શીખવાડીને મોકલી જ નથી. મારે તને તોક 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 કયા જ કરવાની. એ વાસણ હરકા ઉટકજે હે. કાલે ચમચીમાં નકરો પાવડર હતો, પછી એમાં નકરા ઓગળા ઉગળે છે. હે ભગવાન, આ મારા પલ્લે ક્યાંથી બંધાની. રામ 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 રામ. પરિયો, આ ચાનો ટાઈમ થઈ ગયો. આ ચા બનાવો અને આ ધાબે કપડાં પણ પડ્યા છે. આ બાજુવાળાને ત્યાં તો ક્યારના કપડાં લેવાઈ ગયા ને એના ઇસ્ત્રીઓ થઈ ગયા. ત્યારે અહીંયા તો રોંઢામાંથી ઉઠતા જ નથી સૂતા હોય તો. પણ બા, મને પેટમાં દુખે છે ને પગ પણ બહુ દુખે છે. થોડીક વાર પછી કપડાં લઈ લઈશ. ભાભી, તમને પગ અને પેટમાં દુખે છે ને, તમે આરામ કરો, કપડાં હું લઈ આવું છું. ના ના ગોપીબેન, હું જાઉં છું. અરે મારે આનું શું કરવું? ઘડીકમાં કે પેટમાં દુખે ને ઘડીકમાં કે માથું દુખે ને ઘડીકમાં કે ટાંટિયા દુખે. હાવ નાટકડી છે નાટકડી. હે રામ 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 રામ. મમ્મી, ભાભી હજી નવા નવા છે એટલે શીખતા થોડીક વાર લાગે, પણ તમારે સમજવું જોઈએ ને. મને એક જરાક માથું દુખતું હતું તો તમને કેટલી ચિંતા થતી હતી. તો ભાભી ખોટું થોડું બોલે છે, એને સાચુમાં પગ ને પેટમાં દુખે છે. કામ તો પછી થયા કરે. આજુબાજુ વાળાનું જોઈને આપણે થોડું દુખી થવાય. કોકના બંગલા જોઈને આપણી ઝૂંપડી થોડી બાળી નખાય. અને જ્યારે જરૂર પડશે ને ત્યારે આજુબાજુ વાળા કામમાં નહીં આવે, આપણા પોતાના જ આવશે. મમ્મી, તમે જેવી રીતે મારું ધ્યાન રાખો છો ને એ રીતે ભાભીનું પણ ધ્યાન રાખજો. કારણ કે હું તમારી દીકરી છું ને એમ ભાભી પણ કોઈની દીકરી છે. અત્યારે તમે ભાભીને સાચવશો ને તો ગટપણમાં તમને સાચવશે. હું નહીં આવું તમને સાચવવા. અને હા, કહેવત છે ને, જેવું કરો તેવું ભરો. વાહ બેટા, મને ગર્વ છે કે તારા જેવી દીકરીને મેં જન્મ આપ્યો. બેટા, તે તો મારી આંખ ખોલી નાખી. હે, મારી એક નહીં પણ આજથી બબ્બે દીકરી છે. એક ગોપી ને એક પરી. જો તમારા ઘરે વહુ હોય ને એને દીકરીની જેમ રાખજો, કામવાળીની જેમ નહીં. હાય ફ્રેન્ડ, તમને અમારો આ વિડીયો ગમ્યો હોય ને તો મારી ચેનલ એટલે કે ગોપી આહિર ઓફિશિયલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. ચલો હવે બેઠી છે શું, જટ રસોઈ કરને બેટા. આ મારી દીકરીને ભૂખ લાગી હશે. બેટા કીધું. ના તો બેટા તો કહેવાય ને વહુને. શું માથે દબાવી આપું? મારે ઉલટાનું તમને કામ કરાવવું જોઈએ, પણ અહીંયા આવીને તો હું સૂઈ ગઈ છું. લ્યો. માં નકરો સાબુ રહી ગયો હતો અને પછી વાય બધો પાવડર ઉગળે છે હું હવે. અરે પરીબેન, હું પરીબેન હું. ઊભી રહે. હા હા. હાલ, તમે આમ ન કરતા હો. હાલો, રેડી? હા બસ. મમ્મી, એક વાર પરી તું વહી જાતો. હાલ, એક્શન છે ને? ઓય બસ ઓય. મમ્મી, એક વાત કહું તમને. કોકના ઝૂંપડા જોઈને આપણે થોડી આપડી, કોકના બંગલા જોઈને. જો હું
કોકના બંગલા. હા, કોકના બંગલા તું બધા જ કઈ ઉભા રહે, હું બોલું એકવાર. કોકના બંગલા જોઈને આપણે આપણી ઝૂંપડી થોડી બાળી નખાય, એવું જ લઉં ને. હા ચલો, કોકના બંગલા જોઈને આપણે આપણી ઝૂંપડી થોડી બાળી નખાય. અને જ્યારે આપણે તકલીફ ફરીથી જ લવ આંખ ઉભા રહો. બેટા તે તો મારી આંખ ખોલી નાખી. મારી આજથી સોરી